સુરત શહેરમાં રક્ષાબંધનનો માહોલ જામ્યો છે। ભાઈઓ અને બહેનો વચ્ચે સુરક્ષા અને પ્રેમ સાથે ઉજવાતા આ અનોખા તહેવાર ભારતીય સંસ્કૃતિની એક આગવી ઓળખ પૂરી પાડે છે। ત્યારે શાળાઓમાં પણ રક્ષાબંધન પર્વની આગવી ઉજવણી કરાઈ હતી। સુરત શહેરની અંબિકા નિકેતન નટવા લાઇન્સ ખાતે આવેલી સીસી શાહ શાળામાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી, જ્યાં નર્સરી જુનિયર કેજીથી લઈ પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી સેક્શનના બાળકો વચ્ચે રક્ષાબંધનની ઉજવણી શિક્ષકો આચાર્યની હાજરીમાં કરાઈ હતી અને ખૂબ જ પ્રેમ અને ઉલ્લાસ નાના ભૂલકાઓથી માંડીને થોડા મોટેરા બાળકોએ પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો। પ્રેમ અને સુરક્ષાનું પ્રતીક છે ભાઈ અને બહેનના આ સંબંધની ઉજવણી ભાઈ અને બહેનના વચ્ચેના અણબોલા સહિત અનેક ખાટી મીઠી તકરારોને દૂર કરી એક ફરીથી સંબંધોને ઉર્જા પૂરી પાડે છે। ખાસ ભારતની વાત કરીએ તો દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે। આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સમૃદ્ધ જીવનની કામના કરે છે અને ભાઈ તેની બહેનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે। આ વખતે પણ રક્ષાબંધનની ઉજવણીનો માહોલ સુરત શહેરમાં ઠેર ઠેર જામ્યો છે। ત્યારે હિન્દુ કેલેન્ડર અનુસાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવાતા આ તહેવાર સાથે પૌરાણિક કથાઓ પણ છે। રક્ષાબંધનની શરૂઆત મહાભારત સાથે જોડાયેલી છે। કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની આંગળીમાં સુદર્શન ચક્રથી ઈજા થઈ હતી, જેનાથી લોહી વહી રહ્યું હતું। આ જોઈને દ્રૌપદીએ તેની સાડીનો એક ટુકડો ફાડી નાખ્યો અને લોહી વહેતું બંધ કરવા માટે તેને બાંધી દીધો। ત્યારથી આ કાપડનો ટુકડો પવિત્ર પ્રેમનું પ્રતીક બન્યો। આ ઘટના પછી ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું। આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ વસ્ત્રાહારના સમયે દ્રૌપદીની રક્ષા કરીને પોતાનું વચન પૂરું કર્યું હતું। આ ઘટના બાદ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે। આ દિવસે બહેનો ભાઈઓના કપાળ પર તિલક લગાવી કાંડા પર રાખડી બાંધી આ તહેવારમાં બહેનોની ભાઈ પ્રત્યેની બિનશરતી વિશ્વાસ દર્શાવે છે। અને હિન્દુ શાસ્ત્રો મુજબ એક એવી પણ કથા છે કે કુંતાજીએ અભિમન્યુને રાખડી બાંધી હતી। ત્યાં પરંપરા છે કે ફક્ત ભાઈ બહેનને જ નહીં, સંતાનોની રક્ષા માટે માતા પુત્ર કે દાદી પૌત્રને પણ રક્ષાસૂત્ર બાંધી શકે છે। જોકે શાળાઓની વાત કરીએ તો બાળકોએ આ તહેવારની ઉજવણી ખૂબ જ ઉલ્લાસપૂર્વક કરી હતી। ખાસ કરીને શાળાના શિક્ષકો આચાર્ય સહિત તમામે આ ઉજવણીમાં બાળકોનો ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને નર્સરી કેજીથી માંડીને તમામ નાની મોટી એક્ટિવિટીઓ સાથે આ પર્વની ઉજવણી કરાઈ હતી। નાના ભૂલકાઓએ પોતાની નાની નાની બહેનો માટે ક્યાંક ચોકલેટ લાવ્યા હતા, તો બહેનોએ પણ રાખડીનું કવચ બાંધી તેની સુરક્ષા ભાઈઓ માટે પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો। કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત।